ખમણ લેતા આવીએ ખમણ સારું હેડો શેના પૈસા આ રીતે ગાઈસ મારમાં પેલા છે ને આ રીતનો ડબ્બો હોય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગની અંદર. તો ગાઈસ આજે તો મારા ભાઈ આપણે બહાર જવાનું છે, પણ દેખો સવારના બોર્ડમાં રોજ નીકળે છે. ગાઈસ આપણે જે ગેસનો બાટલો ખરો ને એના અંદર દેખો રેગ્યુલેટર બગડી ગયું છે. એ બતાવું તમને બધાને. આ બહુ ભાગ તૂટી ગયો છે. એના કારણે ગેસ બધું બહાર નીકળી જાય છે. હા, એટલે આજે આપણે નવું લાવવું પડે. બાકી દેખો આ બાજુ હાર્દિકભાઈ મચ્છર મારે સવારના પોળમાં, કારણ કે મચ્છર બહુ પડે છે એટલા માટે. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. ગાઈસ ગેસનો બાટલો એ છે પણ પેલું રેગ્યુલેટર બગડ્યું છે ને એટલે મમ્મી દેખો ચૂલા પર વધુ છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. શું બનાવ્યું આજ શાકમાં? કંકોડા. કંકોડા દેખે તો ખરા ગાઈસ. કંકોડાની સબ્જી કેવી બની છે? આ તો ગરમ લાયા છે. વાહ ભાઈ વાહ, બઢિયા બની ગઈ છે ને. ધાબા પર આવ્યા છીએ વિડીયો અપલોડ કરવા માટે. અને ગાઈસ સવારના પોળમાં મારા ભાઈ વાતાવરણ તો દેખો યાર. હા, આજે એવું લાગે છે કે વરસાદ આવે, કારણ કે દેખો અત્યારે કેટલા વાગ્યા હતા? 8:44 છે. તો એક અત્યારે તાપ નહીં નીકળ્યો, એકદમ અંધાધૂન જ છે. એટલે લગભગ તો વરસાદ આવે એવું લાગે છે, કારણ કે દેખો ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે. તો લેહડો આપણે પહેલાં વિડીયો અપલોડ કરીએ અને પછી બ્લોગને કન્ટિન્યુ કરીએ. તો ગાઈસ આજે આપણે નીકળ્યા છીએ રણાસણ, ચમક બાને આપણું ઓખનું બતાવવાનું છે અને મમ્મીને ડાયાબિટીસની દવા લેવાની છે. મમ્મી ખાધી અમે? હા. તો ગાઈસ આગળથી વિક્રમભાઈ પણ સાથે આવવાના છે, એટલે કીધું વિકાજીને આગળ બેહાડીએ, પાછળ મમ્મી બાને બધાને બેહાડી દે. તો ચલો ભાઈ નીકળી જઈએ રણાસણ. તો ગાઈસ અમારા ગામના જોબ આવી ગયા છે ગાડી લઈને. તમે થોડી વારમાં વિક્રમને બતાવું પછી કરીએ. આવી રહ્યા મારું ગામનું જોબ બધો દેખો. તો ગાઈસ દેખો વિક્રમી મમ્મી બે આવજે. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. ચેતના કાશી જય માતાજી. જય માતાજી. શું કર્યું? ખાધ્યું? હાઉ શાંતિ છે કે? હાઉ. હા. તો ગાઈસ બાવસર આવી ગયા છીએ બાના ઘેર. લેહડો બાને આપણે જગાડીએ પહેલાં તો, કારણ કે દેખો અત્યારમાં બા ઊંઘી રહ્યો છે. પાણીમાં લાગતું છે કે આજે ભાવ ભાઈ તો નહીં આવે. બા લેહડો ભગવાન તમારો ઓળખે છે. લેવું પથઈ જશે તે મને. બસ લેહડો. હાર હાર વડ દોડ. શું થયું? હા, એ તો આપણે દવાખાને જ જઈએ છીએ ને અત્યારે. બાપરે દવાખાને જઈએ છીએ આપણે. વિક્રમ છે વિક્રમ. વિકા બોલ કે તે બોલ. હું છે? લો તો ફટાફટ પેર દેડતા આજે પહેરવું હોય અને કરી આપણે હેડો. ઝાડા થઈ ગયા છે. એવું છે? એ તો બધું ક્યાં ડૉક્ટરને જે હે બાપરે. પાણીની ગોળી થઈ જાય છે. હા હા, એ તો કરાવી દઈએ આપણી દવા કરાવી દઈએ આપણે. તો ખાલી કતી કોઠી લેવું હોય તો ખાલી બધી. તો કહીશ બાના જ લઈ જવાનો છે બાવસર દવાખાને. બાવસર રણાસણ 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 એટલે બાવસર ક્યાંય એટલે બાવસર નાખો બાઈ જવા દો. કોઈ દે. તો ગાઈસ ફાઇનલી બાને લઈ લીધા છે રણાસણ બતાવવા માટે. આ દેખો પાછળ બા આવે છે. માં બધો હાઈ રહ્યો છે. બધું ની લેવાનો. હાવ લઈ લીધું સામાન તો હાવ. એટલે બિહાર દી હાડો બાનમાં અંદર. કરું તમારે. હું તમને ના જોઉં. તો ગાઈસ ફાઇનલી રણાસણ આવી ગયા છે. તો પહેલો બાને આપણે લઈને જઈએ અમે અંજલિ હોસ્પિટલમાં બતાવવા માટે. આ દેખાય અંજલિ હોસ્પિટલ, તો જવાનું છે. તો મારી મમ્મીને બાને લઈ જાય એટલે હું ગાડી એક બાજુ મસ્ત પાર્ક કરી દઉં. તો ગાઈસ ફાઇનલી ગાડી આપણે અહીંયા પાર્ક કરી દીધી છે અને આપણે જઈએ અંજલિ હોસ્પિટલની અંદર. જોતા અહીંયા મારા ભાઈ કે બાને કેટલા કોમકાજ આવીએ વેલ આવીએ ને મારા ભાઈ. તો કેસ આપણે કઢાવા જઈએ ને તો લાઈન બહુ લોબી હોય છે, એના કારણે બહુ સમય જતો રહેતો હોય છે. પણ આપણે પરફેક્ટ ટાઈમે આવ્યા છીએ તો લગભગ તો વધારવાનું નહીં લાગે. તો ગાઈસ આપણે આવી ગયા છીએ દેખો અંજલિ હોસ્પિટલની અંદર અને બાનું એ બી હાર્યો છે. અને મારા મમ્મી તો ઉભરે છે હોમમાં લાઈનમાં કેસ કઢાવવા માટે. ફાઇનલી ગાઈસ કેસ કઢાવી લીધો છે સોનતાબેન બાબાજી વણજારા. લેડો બાને લઈ જાઓ 3 નંબરમાં.
તો ગાઈસ બહારને લઈને આવી ગયા છે દવાખાનાની અંદર અને દેખો અમે બે હાથી દીધો સોલારીની અંદર વ્હીલચેર કહેવાય વ્હીલચેર સોલારી હા અલ્યા સબ તો ગાઈસ ફાઇનલી આપણે લિફ્ટની અંદર બેસી ગયા છે અમારે લિફ્ટ પહેલાં મારે જ છે અને તો આપણે બહારનું વોકનું ચેકઅપ કરાવવાનું છે તો ફાઇનલી ગાઈસ જોતામાં પહેલો નંબરે આવી ગયો તો ગાઈસ બાને અને મમ્મી બીવાને બતાવી દીધું છે અને મમ્મીને મારા ભાઈ જે પહેલાં દવા હાલતા હતા ને એ દવા આખી ચેન્જ કરી નાખી છે અને બાને તો કીકીની અંદર જખમ થયો છે એટલા માટે એમના ઉપર છે બુધવારે 3 વાગે તો અત્યારમાં મારા ભાઈ ધીમી ધીમી બારિશ ચાલુ થઈ ગઈ છે તો લેડો ગાડી આપણે અંદર લઈ જઈએ અને બાને તોથી પિકઅપ કરી લઈએ દે મેં એક હાથ પકડ व्हीलचेयर में देख बजे वो दे पान के पकड़ो दे मैंने सीट पकड़ो गाड़ी दे मैं बस તો ગાઈસ દવા લેતા લેતા 3 વાગ્યા 16 મિનિટ થઈ ગઈ છે અને આમ આપણે આવ્યા છીએ ચા પીવા માટે જબરજસ્ત તલબ લાગી છે ભાઈ ચાની તલબ એટલે હેડો ભાઈથી ચા લીધા છીએ તો ગાઈસ મમ્મીએ ચા લઈ લીધી છે નહીં પીતા સીટ નાખા છે તમે રોડ લેતા હા તે વિક્રમ બા અને હું 3 જણા થયો ને તો ગાઈસ બાને ચા પાઈએ છે બિસ્કીટે પોયા નાસ્તો થઈ જાય ચેતના કરીને એટલે હું ચા પીતા હતો એટલે હેડો ગાઈસ વિકોજીને બે ચા પીએ આજે રણાસરની ચા પીવાની છે વાહ ભાઈ વાહ એકદમ મજબૂત ચા બનાવી છે ભાઈ ગણપતિમાં ઇન્વિટેશન આવે તો આવી ગયો એવું છે હા ગાઈસ સિરિયસલી એકદમ મજબૂત ચા બનાવી છે હું નાખ્યું અંદર એવું તો અલગ નાખી લાગે ચા મસાલો હે ને એ મો આખી આમ કડક ચા છે ઓફ ખુલી જાય તરત હે મસાલો એવું છે ને વિકાજી કેવી લાગી છે સારી છે કેટલા આવી હા સીટના કાઢી ચા કોફી કોફી એની હું પીવું લે તારા મેં પીવું છે કશી કોક તો પીતો હઈ કે સમ લે બસ જતો ખો કે ગોટા ખમણ સમ કશું ખાતો આ તો જુઠ્ઠું બોલું છું ભાઈ આ તો ફાઇનલ જુઠ્ઠું બોલું છું પેલું તો કદાચ હાથ હતું સા નહીં પીતો હોય તમને મનને કોઈક નાસ્તો કરી લે ને શું કરીએ કે તું કેમ કરીએ ચકલો ને લાવો તા તો ગાઈસ ગરમા ગરમ ચાય પી લીધી છે અને આપણે કરીએ છીએ ગોઠિયા લેવા માટે કીધું બાન થોડોક નાસ્તો એવો લઈ લે તો હું એ બહુ ઘેર બેઠા નાસ્તો કરી શકે ચલો તા ખમણ લેતા આવીએ ખમણ હાર હેડો તાર નહીં ખોચી ના કાજી લે થોડું હાર હેડો તા લે વિકા તો લેડો ગાઈસ બાને આપણે ગાડીમાં જ રાખીએ અને એના માટે કોઈક નાસ્તો લેતા આવીએ બાકી ચેતના કાશી તો ના પાડશે કે મારે કોઈ નાસ્તો નથી કરવો એટલે વધુ નહીં તમારે ના કરવું તો વધુ નહીં આપણે બહાને કરાવીએ મમ્મીને અને વિક્રમને બાકી આપણે તો એ બહારનું કોઈ ખાતા નહીં એટલે આપણે ખાલી વિડીયો શૂટ કરીએ લેહડો વિકાજી તા ચાલો મમ્મી તો ઓલરેડી ઊભી થઈ ગઈ છે ભાઈ એડવાન્સમાં લેહડો ગાઈસ ગોટા લઈ લીધા છે લે અમને ગાઈસ મમ્મીને હતો ગોટા ખોઈ છે એટલામાં આપણે બહાને ખમણ હાલતા આવીએ એટલે બાવો નાસ્તો કરી લે ગાડીની અંદર બરાબર ખોલજો લ્યો કઢી લેતા આવું કઢી હા તે ખોતા તમારે છે નાકા છે કશું જ દી સારું હેડો તો ગાઈસ આ બાજુ વિકોજી ગોટા ખોય છે આ બાજુ મામી ખોય છે
મારા મમ્મીને ગોટા પતી ગયા વિકાજીને પત્તા નહીં એ કોઈક સ્કેમ કરતા લાગે તો એવું શું કરો કઢી પીજો છો હું લે ના નાની હાસુ બોલ કઢી પીવું છે ને હા પકડાઈ ગયો હે ખવાતા નહીં ગાલ લે મોટા ગાલ લે આલું ખાઈ લે ગાઈસ વિક્રમનો બાલી એ હા મજામાં ત્યાં સોનતાબાન હું થયું એ તો શું હશે ને દેખાતું તે દવાખાને એટલે જો બારો ન જતો હે એક ચોકન લઈને જતો હા શું લઈને જતો આવું નહીં નામ રણાસણ અંજલિમાં જો ઓપરેશન કરવાનું કેતો હા. ડોક્ટર એ તો બુધવારે કીધું છે પાસ બુધવારે જેવો એ ના ઈ તો કઈ જેવું લાગે છે કે વિક્રમને પૈસા મળી આઈડી એટીએમ ખોલી લાગે છે અરે આયા પણ એટીએમ ખોલી છે બાલીએ વિકાના આજે પેમેન્ટ આવવાનું એવું લાગે એ ઓય અમારી ને ચાસ ને તો કે દે એ લે લે ચાચન જાનું રની પૈસા લઈ લે પૈસા જવાનું ફાઇનલી ગાઈસ બાને દવા કરાઈને બાવસર ગમી આવી ગયા છે તો લેહડો બાને નેચર ઉતારી દઈએ કાચ થોડાક ફિટ કરવા પડે દે મહિને દરવાજો સોકેસ નાખું છું યાર પકડી લે બાને તમે લેહડો ગાઈસ બાનામ આપણી આના ઘેર મુકતા આવીએ વરસાદ પછી ને નાકાને બધું બેનું થયું છે જેમ રહી દે મને બા દે મને હેડો હોબડ્યું આય બિસ્કિટ છે ને ગોઠ્યા તમાર ખાજો નાસ્તો કરવો લે હવાનો નાસ્તો કરવા નાસ્તો ચાપ દે સાહેબ. તમારી એ ચાપ દે વા ઘરની ચાવી ચાવી ખોલો નથી ખોલી હોવ ખોલી લ્યો તમાર પોકેટે લો પોકીટ પોકેટ તમારું બધું મોય સાદા ગયા બધું હા બત્તી સહી ખાટલે બેટરી નેચર હે એ ખાટલે હા એની બેટરી જો નાલ દે ચાલુ કમ્પ્લીટ બેટરી ઓ માતા કેટલું બધું પાકીટમાં છે એના પૈસા હા પૈસા લેવાનો હોત તો એવું કા હોત તાને સારું એ આપણે બે જતા યાર હાવ જતા આવ્યું તો કદીક બેસી આપણે હે કાટલે આમ અને મારા આઈડી એ અંત જતા લેતા આઈડી પાસવર્ડ તા હમણાં તો નહીં આવું જો હું કતી ના હેડો ના કેમ ના હેડો ના હેડો આવી જાઓ બા સહી કાવી આ ઠેરી રાવો સાથી બેસી જશે લે ભર્યા તો હેડો ગાઈસ બહાર કરી થયો બેહીએ એટલે વીકોની માસીન ઘેર જતા હે હા તે ઓટો મારતા કહે કઈ જગ્યાએ કમ્પ્યુટર ફોન में લેતા લાવી દે હાવ પેલી લાલે છે આઈડી અહીં મમ્મી દે આ બધું લાઈ મેલ દઉં લાઈ તો બધું લાઈ હાલો તું જા શાંતિથી જા આ થામ જાય ચારે પેલા બેન તો જત રહે ની હાવ ચાર મામા હા તે હતું નહીં હેડો 4 છે બરાબર આ 4 નાખવાની છે બાવાળા ફરતી તે દવા નાખ્યા છે તને કોણ નાખ્યા કોણ નાખ્યા હોય નાખ્યા આમ કોણ નાખ્યા હા કોણ નાખ્યા કોણ નાખ્યા હું ખબર તમારું કોઈ નહીં આવતું આટલા દે કોઈ બચ્ચું નહીં આવતું ઓહો તંદુ ખાટલા જ છે ને મારે એ જ ને કોક આવતું હતી ને કી ખરાક ભાઈ નાખ્યા તો ટાઈમ નાખ્યા તમને દવા હા કોકને ઓખમાં નાખવાની જ દવા હા આ દવા નાખ્યા વગર તો ના ઠેકવાનું પડે ને. તો ગાઈસ આમ પ્રશ્ન એવો આવ્યો છે કે બાને દવા કોણ નાખ્યા અમારું ગમે નજીક નહીં નાખ બા તમારે રોજ નાખ્યા લઈ મોં હોય અને હું કરું શું કરે કેમ જાતી નાખ દેવાય નહીં ખરાઈ દઉં તમને ખાલી. નહીં દેખાતું અંદાજે આમ જ રાતે પણ ખબર ના પડે ને રાતે રાહ દે ને હવારે નાખ દેવાની એવું બપોરે હા. રાતનું કેન્સલ કરવાનું એવું લાગે તો આ 3-4 ટીપું લગાવી નાખી છે આ કાંઈ બાપરી આ બધા મકોરા આવી રહે આ બધા મકોરા કઈ બહુ થઈ જેટલા છે એ ભાઈ પણ બધા મકોરા છે બા વિક્રમની મમ્મીને હા એ તો વાંધો નહીં હાથ દિન તું કોઈ ચિંતા નહીં કરતો એ પણ આ મકોરા કઈ દી તમારા બાપરી બા આ મકોરા કઈ દી મકોરા રે ને સર આગળ આય ઊભો થઈ જાવ ખાલી એટલાથી બસ ખબર કયો એ મમ્મી બોલે હા અને મસી એવો આ બધાની શું જરૂર છે બાતે લુગડા છે બધા એમની પણ વાની શું જરૂર છે કેવું
સમજ આ તો એ રાખો પહેરજો તો એ નહીં મારે તો મારો આગળ છે મારા મમ્મી ઓલે છે હે મમ્મી ઓલે છે પણ જરૂર નહીં બાવાની અમારે ખબર તમારે રાખો કોમ લાગે એવું. ના ના હું ના ના મારા મમ્મી ઓલે છે અને એક મૂકી આ છે ને હા એ કઈ મને મમ્મી ના લો આઈડી ના બે તો થયા કઈ આટલી વખત લો છે તો હું સાદી બીજી કોઈ ખબર હે એમ કે જે આટલી વખત લો પેલા મોકોરા બધા આવી જાય ઉપર મેલો એટલો લ્યો આટલી વખત લો છે લે આ રાખો તમારે ના હું ના મમ્મી ઓલે નહીં આજે તો મારા અમ્મી ત્યારે હાલજો કે હે મારા અમ્મીને હાલજો કે મને હું લેવા લો એટલે એ કઈ મને મમ્મી ઓલે કાઢો ને આ પેલ બતાને શી કાઢી પેલા તો ગાઈસ બાને મારા મમ્મી અને વિક્રમની મમ્મી બી હાથ ડે લેવી છે બોલો બાને ના પાડીએ તો બા મોન તો નથી હા. લ્યો બા બે હાથ ડે આવી આ કોણ છે હા આ શું છે હાથ ડે છે શું છે આ આ તો શું છે કોકલું ખરું લાગે છે આ તો ના આ તો બીજો છે હા ઓટ નો લાગે છે હા હા હાલા જોવો છે આ રીતે ગાઈસ મારામાં પેલા છે ને આ રીતનો ડબ્બો હોય આ ડબ્બાની અંદરથી બધું કાઢે હાથ ડે હોય ને મેં પાછું થેલીમાં પોકેટ મેં લેલું હોય અને પોકેટની અંદર હોય અંદર 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 એમ કે અંદરથી પૈસા નહીં કરતા હતા બરાબર છે આ બધી દાદી માની સિક્રેટ ટ્રીક હાલો છે ને હવ એ સાડી છે હે હવ સાડી છે એ સારી છે ને હવ સાડી એ આવી છે મમ્મી આ તેવો ગમે લેવાનું બુધવારે કીધું બુધવારે 3 વાગે તો ગાઈસ બાના આપણે દવા નાખી દઈએ નાખ દે મેં વિકા એક ટેપો પાડજે બસ ત્રણ પાડી. પડી દે 3 ટેપો પાડી દીધો એટલે 3 ટાઈમ ની પાડી દીધી ધક્કા માસી ને ક્યાં નાખે એ રાગ રાગ કોઈ ના આવે ને તો જાતે હા. જાતે તો ચરવાળાને પાડીને અને પારવાનું જે ફાવે જે પારવાનું પાડો ને એ બીટુ વાગ્યો મિલ દેવાની પાછી બીજી લેવાની હા. તો નાખવાની હોય પારીને પેલ બાદ મેલ દેવાની બાજી નાખવાની આ બાદ થી ફેરવવાનું વાળા ફરતી ઓમ કરી આ બી નાખવાની હવ બધા આ મળી બધા મળી પાડતું નાખજો. રહેવાનું હવ એ પેલ બાદ મેલ દેવું તમ આમાં એક વાર આ બાદ મેલ દેવું બસ આમાં મને નાખજે કે પણ આ બાજુ જુદી જુદી મેલ લઈ તો જો ભૂલી જાય ના ના તમ આ તાર ચાર દાબરીઓ અહીં જાતે પાડ દેવાનો એક એક ટેપો આ છે ને પેલી તો ઉપર ખાવાની કીધી છે ને ના દેજો મને ખબર એ તો મોય કતિક નાખવાનું ખાલી સામાન દે તો આ રીત ટૂબ હવ એ ટૂબ માં નાખવાની વોકમાં સામાન જ નાખવાની સાથે ખાલી તો ગાઈસ આપણો અહીંથી જઈએ છીએ ઘેર અને આજ તો મારા ભાઈ આખો દિવસ આપણે બાને દવા કરાવવામાં જ છે એટલે તમને બધાને આજના બ્લોગની અંદર એ જ જોવા મળ્યું છે તો ગાઈસ કાલ રાતનું આપણે રેગ્યુલેટર બગડી ગયું છે તો દેખો ફાઇનલી નવું રેગ્યુલેટર લાવી દીધું છે બધા કોંગ્રેચ્યુલેશન્સ કહી દેજો તો અમે છે ને આ વસ્તુ ને કરતી નહીં મારા ભાઈ પાઇપ દેખાય પાઇપ નહીં કરતી લે ખુલી જવું છે વાર નહીં લાગે તમારે ટેકનિક જોઈએ ટેકનિક ખાતી હા જોજે निकाल 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 जल्दी जल्दी નીકળી જાવ આરામ નીકળી જાવ इसी ने कही है એકદમ ઈઝી છે ભાઈ જો ખાલી જોઉં તાર ખાલી આમ જોઈએ હવે ખોલ નાખું બોલ खोलना अरे वाह આજ બૂઠું થઈ ગયું હું વાહે अरे मोटी कॉलम करना चाहिए था આમ નરી કાપી હોય नोई ना का भाई हम આપણે તો કાઢું પડે તાર तो वोट ने कही है હોડી જ ને કહે ये कमन आलम तू और है नोरू करना અરે है પેલું તો મય રહી ગયો મેં દેખાય કાપવું જ પડે અમારે એમને તો હોડી માં જાય દેખા હોડી આ કર્મ કરને જાતા હું और कांड हो जाता है તો ગાઈસ અમારું મયથી ને કરતું જ નહીં ઓયથી કાપીએ છીએ ત્યાં કપાતું નહીં અંદર બધા તારિયા તો અહીં પાછા હો આ બધી છે ને અંદર તારની દિવાલ છે એના કારણે કપાતું નહીં ચપ્પાથી અને અંદર જે ડટ્ટી ફસાઈ ગઈ છે ને એ ડટ્ટીયા બહાર નહીં કરતી બોલો કરવતી લાવી પાસે કરવતી એમ ને પછી લખવાય તો હવે કે બસ મશીન પેલું ડ્રિલ મશીન કે શું મશીન કહેવાય છે કટિંગ મશીન આવે છે ને ચારો કાપવાનું એ લાવું કહે છે હા ને કરો તો નિમય છે તો ફીટો ફીટ છે તો કમ્પ્લીટ આ કોટો કોટ ફીટ છે એટલા કાજી કાપવું જ પડે હવાનું તો જ મેરા જેમાં કચકતી કપાઈ જાય બસ તાર આવી ગયા છે ને આમ તાર હોમ છે ને કપાઈ ગયા ફાઇનલી ગાઈસ અંદરથી પેલી ડટ્ટી કાઢ નાખી છે અંદરથી કાપી નહીં બરાબર છે વાહ ભાઈ વાહ આ દેખો મારા ભાઈ કરવા જે સારું અને થયું મારા હારા ઊંધું
સો ચલો આમ કરીએ છીએ આપણે વિડીયોને એન્ડ. આઈ હોપ કે તમને બધાને મારો વ્લોગ વિડીયો ગમે હોય તો લાઇક કરી દેજો. ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી.